જય સ્વામિનારાયણ. આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર. અને આજે આપણે ફરીવાર પૂજ્ય જનમંગલ સ્વામીનું પ્રવચન સાંભળવાના છીએ. પાર્ટ 1 ની અંદર આપણે જોયું કે માણસના જીવનમાં સહન શક્તિની કેટલી જરૂર છે. કારણ કે જો માણસ એક ગુણ અપનાવી લે અને એ છે સહન શક્તિનો, તો માણસના જીવનમાં 50% મુશ્કેલીઓ આપોઆપ ખતમ થઈ જાય. કારણ કે માણસ જો સહન શક્તિનો ગુણ અપનાવી લે તો એ માણસ ક્યારેય પોતાની વિવેક બુદ્ધિ ગુમાવતો નથી. એ માણસ ક્યારેય પોતાની વિવેક શક્તિ ગુમાવતો નથી. આપણે પાર્ટ 1 ની અંદર જોયું. અને વિવેકશીલ માણસને ક્યારેય નિષ્ફળતા મળતી નથી, એ પણ આપણે પાર્ટ 1 ની અંદર જોયું. અને આજના આ પાર્ટ 2 એટલે કે ભાગ 2 ની અંદર જોઈશું કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જ્યારે એવો કોઈ પ્રસંગ બનતો કે એમનું કોઈ અપમાન કરે તો પ્રમુખ સ્વામી મહારાજ એ સમયે કેવું વર્તન કરતા, પોતાની માનસિકતા કેવી રાખતા, એ વાત આજે આપણે આ પ્રવચન અંદર સાંભળીશું કે એમના જીવનના ઉદાહરણો લઈ અને આપણે પણ આપણું જીવન સફળ કઈ રીતે બનાવી શકીએ એ વાત આજે આ પ્રવચન અંદર સાંભળીશું. તો આવો જનમંગલ સ્વામીનું પ્રવચન શરૂ કરીએ અને પ્રમુખ સ્વામી મહારાજના ઉત્તમ ઉદાહરણ સાથે આપણે પણ આપણું જીવનને જો સર્વશ્રેષ્ઠ બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય એ વાત આજે આપણે આ પ્રવચન અંદર સાંભળીશું. તો આજનું આ પ્રવચન શરૂ કરીએ. નિહાળો. અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. તો આવો આજનું આ પ્રવચન શરૂ કરીએ. જય સ્વામી. જેની જોડે તમારે જીવન પૂરું કરવાનું છે અને તમારી પત્ની હોય કે પતિ હોય એકાબીજાને સમજી શકે ને તો વાંધો ના આવે. આજે તમારી પત્ની છે પરિવાર છોડીને આવ્યા છે, એ ક્યાં પગાર લે છે, એને મામા માસી બેન ભાઈ મા બાપ કોઈ નથી, એનું દહ્યું હળવું કોની આગળ કરે, દુઃખ કોની આગળ કરે. કોઈ પણ સાસુનો સ્વભાવ એવો હોય ત્યારે એના પતિને એની પત્ની પર બહુ જ લાગણી રાખવી પડે તો એનું બેલેન્સ રહે. ઉંમર વાળા હોય એને મનમાં થાય કે ભાઈ હું કહું એમ કરે. ઘણી વાર તો અમારા ગામડામાં શાક લેવા જાય ને તો લિસ્ટ કરી દે ને, હાવ આ લાવજે એટલા મરચા, ભાઈ એને ખબર પડે છે ની ઉંમર છે, લાવે તો એ શું ભાવે આવ્યું હિસાબ પૂછે, એટલે બહારની પાર્ટી છે, થેલી સામે જોવે કેટલું લાવ્યા શું લાવ્યા. જો ઘરમાં પોતાની દીકરી મનાઈ ગઈ હોય ને તો માની જેમ જ રાખે આપણને. અને કેટલા વર્ષોથી તમને એથી ડીશો ઉટકે તમારી પત્ની, કપડા તમારા મેલા ધોવે, તમારી ચાદરો બદલે, કચરા પોતા કરે છે, ક્યાં પગાર લે છે, કેટલા વર્ષોથી 3 ટાઈમ તમને હાચવે છે. અને કોઈ મની પત્ની હોય એને એવો વિચારવું જોઈએ કે મારો પતિ છે આજે કમાય છે, નોકરી કે દુકાન ચલાવે, કેટલું ટેન્શન હોય છે ને કેટલા પ્રશ્ન હોય છે, કેટલા માણસ જોડે વહીવટ કરવાનો હોય ને, કમાઈને લાવે છે તો મારે એને પ્રેમથી બોલાવવા, હરીથી જમાડવા, એને ઈચ્છા પૂરી કરવી, અનુકૂળતા પ્રમાણે કરવું. એકાબીજી જો સમજી શકે ને તો વાંધો ન આવે. મારી બાજુથી 9 વંચાય ને તમારી બાજુથી 6 વંચાય, કોઈ ઘરમાં બગાડ કરવા આવ્યું નથી. પણ એકાબીજીને પરિવારમાં હળી મળીને રહે. એક પરિવાર એક સિટીમાં રહે તો ઘણો મોટો ધંધો, બધો કરોડોનો બિઝનેસ. અને ભાઈઓમાં વિખવાદ થયો અને મનદુખ થયું, એને લઈને બહેનોમાં પણ એની અસર થઈ. ઘણા બધાને સલાહ લીધી પણ પ્રશ્ન સોલ્વ ન થયો. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા ને એ વખતે ત્યાં ગયા અને સ્વામીને વાત કરી, સ્વામી આ પ્રશ્ન એક બહુ મોટો અમને સતાવે છે ને એને લઈને ધંધો અમારો 50% થઈ ગયો છે ને ભાઈઓમાં અમારે બોલવાનો સંબંધ રહ્યો નથી. સ્વામી એને 2 જ શબ્દ કીધા કે તમારા ભાઈની તમે માફી માંગી લો. કે મારો કઈ વાંક છે? સ્વામી કે માફી માંગવામાં કઈ નાના થઈ જવાના, આપણા ભાઈ છે મોટા, એમાં હું તમને વિટામિન ખૂટી જાય છે. બાપા કે હું માફી માંગી લઉં લો અને તમે આજ્ઞા પાળો, એટલું ભગવાનને સંભાળીને કરો, અમે પ્રાર્થના કરશું, બધું સરસ થઈ જશે. એ વખતે એના ભાઈ હોસ્પિટલમાં હતા અને આ ભાઈ ડાયરેક્ટ સારંગપુરથી ત્યાં હોસ્પિટલમાં ગયા એ સિટીમાં અને પગે લાગ્યા અને કીધું મને માફ કરજો. એનો ભાઈ રડી પડ્યો અને બસમાં લઈને ભેટે પડ્યો કે તું મારો નાનો ભાઈ છે, વાંક મારો છે, તારો નથી. દૂધપાકમાં થોડુંક કેસર નાખી ફ્લેવર બદલાઈ જાય. એમ બાપાએ ખાલી કીધું નમી દો બસ. કોઈ પણ વસ્તુ બની, પ્રમુખ સ્વામી ઘણી વાર કહે છે સામે સિંગડા નો ભરાવા, નમી દેવામાં કોઈ વાંધો નથી આપણે. અને આપણા મનમાં એવું કે આપણે નમતારી કાય માટે દબાવ્યા કરે એવું નથી. ભગતજી મહારાજ આખી જિંદગી નમીન રહ્યા છે. એના તિરસ્કાર ને અપમાનો થયા છે ને એટલા તો કોઈના વિમુખ કરી નાખ્યા સત્સંગમાંથી. અને ઘણા સમય સુધી ઝેર આપ્યું, માર માર્યો, પણ આજે એ જ ભગતજી મહારાજ દુનિયામાં પૂજાય છે. કેટલા દેશોમાં એની પૂજાઓ થાય છે ને એની પ્રેરણાઓ જીવન ક્ષેત્રમાંથી લાખો માણસો લે છે. સાસી મહારાજ યોગી બાપાએ સહન કર્યું છે, દબાઈને આખી જિંદગી દબાઈને રહ્યા છે. તો આજે એની જન્મ જયંતિ તો ઉજવવી, પણ એના માટે કેટલું બધું દુનિયામાં આજે પૃથ્વી રહી ક્યાં સુધી એને કોઈ ભૂલી નહીં શકે. નવા નગર ઘરમાં કોઈ ધામમાં જાય ને ધીરે ધીરે ભૂલાતું જાય. પાણી થોડું પતે ને પછી તો ફોટો લટકાડી દે દિવાલે,
અને જો પડી જાય ને ફ્રેમ તૂટે ફરીને મઢાવી જ કહેજો તમે, ફરીને મઢાવે જ નહીં. પણ આજે યોગી બાપાના હજી મંદિરો, મૂર્તિઓ મંદિરોમાં પધરાવાય છે, કારણ કે એની સહન કર્યું, બધાને અનુકૂળ થયા છે, ભગવાનના આદેશ પાડીને ભક્તિ કરી છે. તુકારામને મહારાષ્ટ્રમાં જાવ, આખું મહારાષ્ટ્રને ભગવાનની જેમ તુકારામનું ભજન કરે છે. પણ એને અવળે ગધેડે બેહાર્યા, રીંગણા બટાટાનો હાર પહેરાયો અને માથે મુંડન કરીને છૂણો છોપડ્યો, ગામમાં ફેરવા ગામના લોકોએ. તો તુકારામને દુઃખ નથી થયું અને ગામનો અભાવ નથી લીધો. એની પત્નીને થોડી એટલી બધી સમજણ નહોતી તુકારામ જેટલી, તો કીધું કે આવું કર્યું એમાં હું ખોટું કર્યું છે કે આપણે જો શાક થશે રીંગણા બટેટાનું, હજામાં છડી ગઈ હતી, મુંડન કરાયું મફત, અને કે છે આપણે ફૂલે કોઈ વરઘોડો નહોતો નીકળ્યો લગન, આ ગથાડે ફેરવા આખું ગામ જાહેરાત થઈ આપણી. જો સમજણ એના જીવનમાં હતી તો શાંતિ રહી. આવા અપમાનમાં પણ માણસ શાંતિ રાખી શકે. પણ એ ભૂમિકા આજે એનું ભજન થાય છે. આપણે થાય કે મારું માન, હું માન વધે છે, ગુસ્સો કરે ને એનું માન જાય છે. માન ઘટે ને તો જ માન વધે. નિર્માની થાય એને જ માન આપે. ત્યાગે સો આગે ને માગે નથી ભાગે. શાંતિ માટે કોઈ બીજો રસ્તો નથી. પવિત્રાનંદ સ્વામી થઈ ગયા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં. ઘણા બધું જ્ઞાન એને હતું, નિયમ બરાબર પાળતા હતા, પણ થોડુંક એનું અપમાન થયું, થોડુંક જ. અને એ વખતે એને અશાંતિ થઈ ગઈ, એટલી બધી અશાંતિ થઈ ગઈ કે ઊંઘ આવે નહીં, ખાવું ભાવે નહીં. એ વખતે ભગતજી મહારાજ એને કથા કરી, ભગતજીને ગણતા નહોતા કોઈ, અને થોડી વાર એવી વાતો કરીને શાંતિ થઈ ગઈ. જો વડતાલમાં ગોરધનદાસ કોઠારી બહુ સારા કોઠારી થઈ ગયા. એની ભગતજીને પ્રશ્ન કર્યો છે કે તમારી જેવી શાંતિ મારા હૃદયમાં કેમ થાય? ભગતજી આગળ એક સત્તા નહોતી, કોઈ સુવિધાઓ નહોતી, અને એના અપમાનો થતા તોય કે તમારી જેવી મને શાંતિ થાય. શાંતિ છે ને અંદરની વસ્તુ છે, બહાર કોઈ વસ્તુ નથી. બે ખેડૂતો હતા, એ ખેતરમાં કામ કરે અને 10 વાગે પોતે હોઈ જાય, તાપ થાય એટલે. અને કોઈ વેપારીઓ ત્યાંથી નીકળ્યા છે, એની ખેડૂતોને રસ્તો પૂછવા માટે એના ખેતરે ગયા, કારણ કે ચોકડી આવી ને એના બોર્ડ કઈ હતા નહીં. એટલે ખેડૂતોની આગળ જઈને પૂછ્યું, ઓળખતા નહોતા, 4 વ્હીલ ગાડી ઉભી રાખીને પૂછ્યું કે ભાઈ ફલાણા ગામમાં જવું છે તો રસ્તો કયો છે? 4 બાજુના રસ્તા છે, એમાં મારે કયા રસ્તે જવું? ખેડૂતો ઊંઘી ગયા હતા અને ઢેફાનું ઓશીકું કરી અને માથે ફાળ્યું હતું ને પાથરીને હોઈ ગયેલા. અને ગાડી લઈને શેઠ આવ્યા એટલે ગામડામાં છે ને પ્રેમ ભાવ બહુ હોય. હજી ગામડામાં બોર્ડ માર્યા હોય, ભલે પધારો. અમુક જગ્યાએ શહેરમાં અમુકને ત્યાં લખ્યું હોય રજા સિવાય કરવું નહીં, પણ ગામડામાં છે ને એ માણસોને નિર્સ્વાર્થ પ્રેમ આપે એટલે એને પાણી પાયું, માટલીમાંથી ફાળિયું પાથરી દીધું અને કીધું બોલો બોલો શેઠ બાપા ક્યાંથી આવો છો? કે શેઠને પ્રશ્ન રસ્તા નો હતો, પૂછ્યું હું કેમ હોઈ ગયા છો અત્યારમાં 10 વાગ્યામાં, બીમાર છો કે ના? ભાઈ 2 કલાક ખેતી કરી પછી આરામ કરી. કે જમીન કેટલી? જમીન તો બહુ છે અમારે, પાણી ખૂટતું નથી. તો કામ વધારે કરો ને કે શેના માટે? કે વધારે કામ કરો ને તો પૈસા વધારે મળે. કે પછી શું કરવાનું? કે પછી બંગલા બાંધો, ગાડી લો, પછી શાંતિથી આરામ થાય. એ કે અમે શાંતિથી જ આરામ કરતા હતા, તમે જગાડ્યા અમને, આવી દખલ ન શીખવાડતા અમને, એમાં જ ઊંઘ આવે સરસ. તો મોટા મોટા શેઠિયાઓને શાંતિ ના હોય, એવી અભણ માણસો હોય, કઈ સગવડ ન હોય. અરે શાંતિ અંદર મનમાં છે માણસની, બહાર નથી કોઈ જગ્યાએ. આપણા ત્યાં આફ્રિકાની અંદર એક રાકેશ પટેલ કરીને છે, સારા હરિભક્ત છે, સુખી સંપન્ન છે, અને પાર્કિંગમાં સેવા કરતા હતા. અને જયારે સમય હોય ત્યારે આપણા સત્સંગી ગુણભાવી કે બહારના બધા દર્શન કરવા આવતા હોય અમુક માણસો, એમાં આપણે ગાડી પાર્કિંગમાં લાઈનમાં કરાવે તો જેથી કરીને સમયો છૂટે ત્યારે ટ્રાફિક ન થાય ને હવની ગાડી હવલું નીકળી શકે ટાઈમે. એમાં એક ભાઈ કીધું હું તો અહીંયા જ પાર્કિંગ કરીશ. અને રાકેશભાઈ વિનંતી કરી હાથ જોડીને કે ભાઈ અહીં લાઈનમાં કરો, આ બાજુ ગાડીઓ અહીં મુકાવી છે. અને એ ભાઈ એવા આવેગમાં આવી ગયા અને રાકેશ પટેલે ધોલ મારી દીધી. તોય રાકેશ પટેલે હાથ જોડ્યા, એક શબ્દ બોલ્યા નહીં. મહંત સ્વામી મહારાજ આફ્રિકા ગયા ને ત્યારે પ્રસંગ કીધો, ત્યારે મહંત સ્વામી પોતે બોલ્યા કે આવા ટાઈમે તો સમજણ જ કામમાં લાગે, બીજું કાંઈ શાંતિ માટે કામમાં ન લાગે. આવું છું જો સમજણ રાખી, બહુ શાબાશી આપી, પ્રસાદ આપ્યો, રાજી થઈ ગયા. સાંગલીમાં એક ગોપાલભાઈ આપણા સત્સંગી છે, હમણાં ધામમાં ગયા છે, એના દીકરાના દીકરા એક સાધુ છે. હવે એને ઘરે પ્રમુખ સ્વામીનો ઉતારો કરવાનો હતો, 89ની સાલનો પ્રસંગ છે. હવે એ ભાઈ ઘરમાં બધું હમુનમું કરી દીધું કે બાપા પધારે છે પ્રમુખ સ્વામી અમારા ગુરુ, તો ઘરમાં બધું હરખું કરી, પડદા ને આ તેને થોડો કલર કામ ને થોડું ફર્નિચર ને જે કરવાનું છે ને, અને પછી
છેલ્લી ઘડી બાપાનો ઉતરાવ બદલાઈ ગયો. બીજા એક ભાઈ હતા બહારના પરોક્ષના, એની બહુ ઈચ્છા હતી કે પ્રમુખ સ્વામીનો લાભ તો સત્સંગીઓ બધા લો છો, પણ મને આપો તમે. મારે નવા મકાન છે, મારી બહુ ભાવના છે, અને પ્રસાદીનું થઈ જાય છે. પ્રમુખ સ્વામી એના ઘરે પછી ગોઠવું કાર્ય કરવું. હવે આ ભાઈ એટલો બધો ખર્ચો કર્યો, હગાવાલાને વાત કરેલી કે ભાઈ અમારા ઘરે પ્રમુખ સ્વામી આવવાના છે ગોપાલભાઈ, અને ઉતારો બદલાઈ ગયો છેલ્લી ઘડી. સ્વામીજી જમતા હતા ત્યારે વાત કરી કે સ્વામી આ ગોપાલભાઈને ઘરે ઉતારો તો ફેરફાર કર્યો આપણે. સ્વામી કે આપણે એને ઘરે પગલા કરી આવી. ગોપાલભાઈ કે સ્વામી કાંઈ જરૂર નહીં, કે હું તો તમારો જ છું, તમારા નિમિત્તે અમારે સરસ ઘર બની ગયું, અમે શાંતિથી રહેશું. હવે કે છે જો સમજણ હતી ને તો નકર કોકને પધરામણી ખાલી કેન્સલ થઈ હોય તો મન દુઃખ થઈ જાય અને અશાંતિ થઈ જાય. પધરામણી કરી કદાચ ન અનુકૂળ હોય પછી કોક વાર કરે, પણ જો સમજણ ના હોય ને તો માણસ એનો એકલો એક એના દીકરાનો દીકરો, 2 દીકરા હતા, એમાં દીકરાનો દીકરો અક્ષર કરીને એ ધામમાં ગયો 22 વર્ષનો. ગામમાં હાકર વેચી એની કે મારો દીકરો ભગવાનના ઘરે બેસી ગયો છે. આપણા સિટી કાકા એક થઈ ગયા, બહુ મોટા હરિભક્ત, વલાસણ ગામના મોંબાસા રહેતા, અને ખૂબ જ જ્ઞાની, અને 3 કલાક રોજ ધ્યાન કરે. એનો દીકરો 22 વર્ષનો ધામમાં ગયો 92ની સાલમાં, 1900ની. ત્યારે શમશાન યાત્રામાં એ પોતે થેલીમાં વચનાટ લઈને ગયા, અને અગ્નિ સંસ્કાર જો ન્યાન્યા બધા જે અગ્નિ સંસ્કારમાં બધાના પરિવાર કે એના જે સંબંધી આવ્યા હોય બધાને કથા કરી કલાક, કે બધાની આજની તો કાલ ગમે ત્યારે અહીં હોવાનું છે, આ સીતા આપણી હળગવાની છે, ભગવાન ભજી લેવા, રાજીપો લઈ લેવો. એનો દીકરો ધામમાં ગયો છે ને બીજાને સાંખ્યની વાતો કરે છે. આ સત્સંગનું ફળ છે. આપણને એક પરિવારની અંદર લગ્ન કર્યા, ઘણા બધા વર્ષ થઈ ગયા, 8-10 વર્ષ, પણ સંતાનનો જન્મ નહીં, અને ભગવાનની દયા અને પ્રાર્થનાથી એને દીકરો થયો. હવે એના મમ્મી પપ્પા તો હતા નહીં, એ પણ અકસ્માતમાં જતા રહ્યા, અને પતિ પત્ની 2 જ રે બંગલામાં. દીકરો જ જન્મ્યો, અને આ ભાઈને કઈક રોગ થયો. 6 મહિનાનો દીકરો થયો, અને આ ભાઈ હોસ્પિટલ એને સોસાયટીના નાકે હતી, દવા લીધી. ડોક્ટરે કીધું સ્ટ્રોંગ દવા છે, તમે રોજ 1 ઢાંકણું પીજો, નાસ્તો કરીને પછી લેજો દૂધ સાથે, ચા નાસ્તો કરીને. આ ભાઈ રોજ લેતા, પણ એક દાડો ઉતાવળમાં ભૂલી ગયા. ગાડીમાં ચાવી ભરાવી અને યાદ આવ્યું કે મારે દવા પીવાની રહી ગઈ છે. પાછા આવ્યા, દવાનું ઢાંકણું પીધું, પણ ઢાંકણું બંધ કરવું ભૂલી ગયા ઉતાવળમાં, અને નીકળી ગયા. બારીમાંથી એની પત્નીને વાત કરી, કિચનની બારીમાંથી, કે પેલું ઢાંકણું બંધ કરી દેજે ને, ટીપાઈ ઉપર છે બેઠક રૂમમાં, હું ભૂલી ગયો છું. કે વાંધો નહીં, હું ચા નાસ્તો કરું છું, હમણે કરી દઉં. એ દરમિયાન એનો છોકરો 6 મહિનાનો એની મમ્મીને શોધવા માટે પથારીમાંથી બહાર આવ્યો, અને સવારમાં મોડો ઉઠ્યો ને હાલતો આવ્યો, ગોઠણ ભરીને ટીપાઈ પકડીને ઊંચો થયો. દવાની બોટલ હતી. છોકરાને, નાના બાળકોને કેવું હોય છે, હાથમાં હોય મોઢામાં નાખે, આખી બાટલી પી ગયો, અને બેભાન થઈ ગયો. થોડી વારમાં એને પત્નીને ખબર પડી ગઈ કે આવું થયું છે મારા બાળકને. હોસ્પિટલ લઈ ગયા. થોડું હરખું થાય પછી મારા પતિને સમાચાર આપું. કેટલા વર્ષો પછી અમારે એક દીકરો ભગવાને આપ્યો ને, આવું દવાઈનું દુઃખ. અને દીકરો તો 1.5 કલાકમાં ધામમાં જતો રહ્યો. હવે એના પતિ આવ્યા ફેક્ટરીથી અને જોયું આ દ્રશ્ય. એની પત્નીને કીધું કે તું દુઃખી ના થાય, ભગવાનનો હતો ને ભગવાન લઈ ગયા, તારી ભૂલ નથી, ભૂલ તો મારી કહેવાય કે મારે ઢાંકણું બંધ કરવું છે. પણ થવા કાળ જે થઈ ગયું ભગવાને આપ્યો જ નહોતો આપણે. હું આ વાત ક્યારેય નહીં સંભાળું, તને ક્યારેય ઓછો પ્રેમ નહીં આપું, આપણે રહેતા થયા શાંતિથી રહેશું. જો આવા ટાઈમે સમજણ કામમાં લાગે, નકર એની પત્નીને જો ગુસ્સામાં 2-3 થપ્પડ માર્યો તો કાલે દીકરાનું દુઃખ તો એની મમ્મીને હતું ને, આવું કરે તો એ પાછી દવા પી જાય તો શું થાય, કયો કઈક બની ગયું તો વેગમાં. પણ આજે સમજણ હોય ને, કરતા હરતા ભગવાન જો આપણે માની, જે કઈ સુખ દુઃખ આવે છે ભગવાન કરતા હરતા છે તો શાંતિ રહે આપણને. સ્વામી આપણે કહેતા કે આપણે ટપાલી જેવા થવું, કેશિયર જેવા થવું. બેંકમાં કેશિયર હોય ને, લોન લેવા આવે તો એને કઈ વાંધો નહીં, અને ભરવા આવે તો એને કઈ વાંધો ન હોય. જમા કરવા આવે ને બેંક બેલેન્સ કરવા તો એને કઈ ન હોય, એ તો કેશિયરની જેમ દે લે. ટપાલીને કેવું હોય, મણિયાદર આવ્યું, લગ્નની કંકોત્રી આવી, કોઈને મરણની ટપાલ આવી, બેસણાની, એને કઈ હરકશોક ન હોય, આપીને જતા રહે. એમ આપણે ભગવાન જે રીતે રાખે, સુખ આવે દુઃખ આવે, મારી મરજી વિના રે, કોઈથી તરણું ન તોડે તો શાંતિ રે. મહારાજે અંત્યના હાથના વચનાત્મા લખ્યું છે કે ભગવાનને, ભગવાનના સંત સિવાય દુનિયામાં કાંઈ સુખદાય વસ્તુ નથી. માણસ ગમે તેટલા સુખ માટે ફાંફા મારે, પણ સુખ તુલસીદાસે લખ્યું, સુરપુર, નરપુર, નાગપુર તીનમે સુખ નહીં, સ્વર્ગમાંય સુખ નથી, એવું લખ્યું તુલસીદાસે. ક્યાંય માણસને સુખ કા હરિ કે શરણમાં કા સંતન કે માય,
ભગવાને સંત આગળ જ સુખ છે, શાંતિ જ ત્યાં છે. અને ત્યાંથી જેટલો માણસ દૂર જાય છે, ઘરમાં જો ગરમી થતી હોય તો માણસ કુલર લાવે, સગવડ હોય તો એસી લાવે, પણ સ્વભાવના દુઃખ હોય તો ઘર્ષણો થાય, ઝઘડા થાય, કોઈનો દીકરો વ્યસને ચડી જાય, કોકને બીજા ત્રીજા કંઈક પ્રશ્ન એવા પરિવારના આવી જાય તો એસી કામ ન કરે ને બેંક બેલેન્સ કામ ન કરે. એટલે પહેલેથી બાળકોને જન્મથી સારા સંસ્કાર આપીને એનો ઉછેર કરવો જોઈએ. ઘરમાં મા બાપને પણ એ રીતે રહેવું જોઈએ કે ફિલ્મો જોવી ન જોઈએ, કોઈની નિંદા કાંઈ કરાય નહીં, આપણે આરતી થાય, ભગવાનના થાળ થાય, ધર્મગ્રંથનું વાંચન થાય, આપણું ઘરનું વાતાવરણ મીણબત્તી પંખાની છે ઓલવાઈ જાય, પણ મશાલ જલ્દી ના ઓલવાય. એમ આપણે જો મનોબળ દીકરા દીકરીને આપ્યા હોય, આજે કોલેજના વાતાવરણો બહારના વાતાવરણમાં કંઈક ફસાઈ ન જાય કોઈ ખોટા વાતાવરણમાં, અને આપણે એ રીતે સંસ્કારો ધર્મના આપ્યા હોય પરિવારમાં, તો આપણે ક્યારેય દુઃખી ન થઈ. સ્વામિનારાયણ ભગવાને વાત લખી છે કે સ્વભાવ છે ને મધ્યના 15ના વચનાત્મા એની ઉપર શત્રુભાવ રાખવો જોઈએ. આપણે જેમ મહેમાન આવ્યા હોય ને સારી રીતે રાખીએ તો મહેમાન 2 દાડા વધારે રહે, પણ હવાઈ ગયેલા મમરા આપી દીધા હોય આગલે દાડા રોટલો ખેતરે જતા રહે તો મહેમાન બસનો સમય જોવાય ન રહે, જતા રહે. એમ આપણા સ્વભાવને પોષણ કર્યા કરીએ આપણે, માનના સ્વાદના અને આ બધી પ્રકૃતિ આપણી, ક્યાં સુધી આપણા સ્વભાવ જાય જ નહીં. સ્વભાવ જોડે ભગવાન કે વેરભાવ રાખવું આપણે, સ્વભાવ જોડે, વ્યક્તિ જોડે નહીં, તો સ્વભાવ આપણા નીકળી જાય. અને દામોદર શેઠ હતા, ડભાણનો સ્વામિનારાયણ ભગવાને યજ્ઞ કર્યો ત્યારે દામોદર શેઠ વહીવટ કરતા, એને એક વ્યક્તિ ધોલ મારી દીધી, તો એ દામોદર શેઠ આવા મોટા શેઠને દુઃખ ન થયું. સ્વામિનારાયણ ભગવાને 2 વ્યક્તિને ભેગા કર્યા તો દામોદર શેઠ બોલ્યા કે મહારાજ એમને કઈ કહેતા નહીં કે એમ નાના તારા મા બાપે નહીં ધોલ મારી હોય, એમને નિહાળમાં માસ્તરે માર્યા છે, કોક વાર તોફાન કરતા હશું, અને આ તો અમારા મા બાપ છે કે છે, મારે તો કઈ વાંધો નહીં. જો એની હવળું લીધું, નગર માણસ કંઠી કાઢી નાખે, ભાગી જાય, દ્રોહ કરે, ફરીને આવે નહીં સત્સંગમાં. એટલે ગમે તે થાય. નડિયાદની અંદર પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન હતા અને 550 જણને આપણે જલેબી આપવાની હતી બાપાના હાથે. સ્વયંસેવકોને, કાર્યકરોને પ્રસાદ મળે પ્રમુખ સ્વામી મહારાજના હાથે, એટલે જલેબીનો આથો નાખ્યો હતો. હવે જલેબી કઈ શીરાની જેમ શેકાઈ ન જાય, એટલે એને આથો જલ્દી આવે એના માટે અગાસીમાં તે પેલું મૂક્યું થોડી ગરમીમાં. હવે ગરમીમાં સંતોને અગાસીમાં હોવાનું હતું, એટલે સ્વયંસેવકોને કહી રાખ્યું કે અગાસી જે તમે સાફ કરી રાખજો, જેથી કરીને આપણા પાગરણ બગડે નહીં ને અમારે હોવું છે રાત્રે. સ્વયંસેવકોને ખબર નહીં કે તપેલામાં જલેબીનો આથો છે, અને આથો તો ગંધાય થોડો, એટલે એને જો કે એઠવાડો કોણ મૂકી ગયું અહીંયા, તે તપેલું લઈને ગટરમાં ઢોળી આવ્યા અને ઉડકીને મૂકી દીધું. એને એમ કે આપણે સેવા કરી, પછી એને ખબર નહીં કે આવું છે. અને જેવા લેવા ગયા રસોડામાંથી કે ભાઈ જલેબીનો આથો ક્યાં ગયો, તપાસ કરી કે બીજે મૂક્યો, કે ભાઈ એમ તો ઢોળી આવે એઠવાડો જાણે. આ વાત પ્રમુખ સ્વામી મહારાજને કરી તો બાપા એવું બોલ્યા કે આપણે ખાઈને ઢોળવાનું, ગટરમાં જવાનું હતું, આપણે હાંસવું મટ્યું, જવા દો ને. એક શબ્દ બાપા બોલ્યા નહીં. સ્વામી ખાલી વાતો નથી કરી, પ્રમુખ સ્વામી પોતે એવું બોલ્યા છે કે આપણી ભૂલ થાય તો માફી માગી લેવી, અને હામાની ભૂલ થાય તો માફ કરી દેવું આપણે, તો શાંતિ રહે આપણને. શાંતિ કોઈ વસ્તુ વ્યક્તિમાં ક્યારેય નહીં મળે આપણને. યોગીજી મહારાજ ગોંડલમાં હતા અને એક મોહનભાઈ કરીને રામોદ ગામના હતા, એને કીધું કે એમ ઉપર મેળો લીધો છે, માળ જે પ્રસાદીનો થાય, તમે આવો ને ઠાકોરજી જમાડો. અને બાપા એ વખતે તો મોટરું નહીં, વાહન નહીં, ને બાપા ત્યાં ગયા. માતમ સ્વામી ભેગા હતા. મોહનભાઈ એના પરિવારમાં કુટુંબીને કીધું છે 15-20 જણને જમવાનું. બાપાને વાત કરી યોગી મહારાજની કે એક જણ રસોઈ કરો ને એક સંત તમે કથા કરો અમને નીચે. એટલે 10 વાગ્યે રસોઈ શરૂ કરી. યોગીજી મહારાજે માતમ સ્વામીને ચોઈસ આપી, જુઓ કે તમારે સ્વામી રસોઈ કરવી છે તો હું કથા કરું, જો તમારે કથા કરવી હોય તો હું રસોઈ કરું. યોગી મહારાજ ગુરુ છે તો એવું ના કીધું કે તમે આમ કરી નાખો, આમ કરી નાખું. ઘણી વાર અમુકના ઘરની વાત કરું છું કે છોકરાની 2 પત્ની હોય ને તો હા હું એને કામ બતાવે, તું આમ કરી નાખી, તું આમ કરી નાખી, પણ હામાની રુચિ શું છે, એને ગમ્યું ન ગમ્યું, અથવા 15 દાડે વારા બદલી નાખવાના હોય કે ભાઈ હવે તમે કચરા પોતા, રસોઈ આ કરે, વાસણ કપડા આ કરે. કોઈ પણ ઘરમાં દીકરા હોય, દીકરીઓ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, સામા માણસને કોઈને મન દુઃખ ન હોવું જોઈએ, તો જ આપણે ઘરમાં શાંતિ રહે. કોઈ બચારા લાચારી ના ભોગવે, કોઈ દબાણ ન રહે એકાબીજીથી, મનમાં હોય બોલી શકે નિખાલસપણે. ધંધાના ટેન્શન, ઘરના ટેન્શન આપણે પરિવારમાં ન લાવવા. આપણે એવી રીતે આપણે રહી કે બધાને આનંદ આવે ને આપણને આનંદ આવે. બીજાને દુઃખી કરીને કોઈ માણસ ક્યારેય સુખી નથી થવાનો. એટલે બાપા બોલ્યા બીજાના ભલામાં આપણું ભલું છે. હવે યોગીજી મહારાજે કીધું કે તમારે શું કરવું છે. માતમ સ્વામી કે બાપા તમે કથા કરો, હું રસોઈ કરું. હવે લાકડા થોડા લીલા આવેલા તાજા,
એ વખતે ગેસ નહીં, સ્ટવ નહીં, કુકર નહીં, અને ચૂલા હળગાઈને રસોઈ કરવાની, 20 માણીને રસોઈ કરવી. યોગી મહારાજના વખતમાં આજથી 50 વર્ષ પહેલા માણસના ખોરાક બહુ હતા. અને ખેડૂતનું કામ કરતા હોય બિચારા ખેતીનું, એટલે ભૂખ લાગે અને તબિયત સારી હોય. હવે 20 જણ એટલે અત્યારની 60 જણની રસોઈ ગણવાની. અને એટલી યોગી લાકડા લીલા હતા, ધુમાડો છો એટલે માચમ સ્વામી નીચે કહેવા ન આવ્યા, પણ ગેલે પાસે લોબી કઈક હશે ને એને હુઈ ગયા ગોદડી પાથરી. રૂમમાં બહુ બારીઓ નહીં, પાછી ધુમાડો બહુ થાય. યોગી મહારાજ એમ કે ભાઈ રસોઈ કરે છે 11:30 વાગ્યા સુધી કથા કરીને પછી કે હું થાળ ધરાવવા જાઉં. તો રસોઈ બનાવવાની જ બાકી હતી. ખાલી આંધણ મૂક્યું હતું ને જોયું, માચમ સ્વામીને જગાડ્યા કે બીમાર છો કે ના, લાકડા લીલા છે ને આંખ્યું બળે, હું નહીં રાંધું. યોગી મહારાજ કે આરામ કરો, હું હમણાં રાંધી નાખું. એક શબ્દ ના બોલ્યા કે નીચે કહેવા તો આવવું જોઈએ તમારે, તો લાકડા બીજા મગાવે તમને ખબર આમ તેમ હોઈ જવાય. એક શબ્દ નહીં. અને યોગી મહારાજ ફૂકણીઓ રાખતા, ફૂક મારી મારીને ચૂલા ચેતાવીને 20 જણની રસોઈ બાપાએ બનાવી. થોડું મોડું થયું એટલે મોહનભાઈ દાદરો ચડીને ઉપર આવ્યા જોવા કે હજી કેમ જમવાનું છું, કે બાપા રસોઈ કરે. અરે યોગી મહારાજ તમે કેમ રસોઈ કરો, માચમ સ્વામી ક્યાં ગયા? યોગી મહારાજ કેવું બોલ્યા કે માચમ સ્વામી તો કેટલા દયાળુ છે. મને ઘણા સમયથી ઈચ્છા હતી કે મારા હાથનો થાળ ભગવાન ક્યારે જમે. આજે મને લાભ મળી ગયો હરિભક્તો સંતોની સેવાનો ઠાકોરજીની. કેટલી ભાવનાઓ છે જો આ. હવે આ ભાવના આપણા હૃદયમાં આવે. દાખલા તરીકે આ તો ખાલી વાત કરું, કોઈના ઘરની વાત નથી, કોઈ ગામની, પણ એમ જ વાત કરું. એમાં કોકને તો કંઈક લાગુ પડે. આ કથા કેવી છે, રેડીમેડ સ્ટોર જેવું છે. એમાં કપડાનું માપ ન હોય જેને લાગુ પડે ને પહેરી લેવાના. હવે કોઈ છોકરાની પત્ની હોય ને એની હાહુને કે મને માથું દુખે છે, હું હુઈ જાઉં છું, મને ઠીક નથી શરીરમાં, તો તમે રાંધી નાખજો, રસોઈ કરી નાખજો. કરી તો નાખે અને રાંધે ખરા. અને બાજુમાંથી ડોશીમાં કોઈ એના બેનપણી હોય, માજીને બેહવા આવે અને પ્રશ્ન કરે કેમ તમે રાંધો છો, તમારા દીકરાની પત્ની ક્યાં ગયા છે? હવે કોઈના ઘરમાં પ્રશ્ન કરાય આપણે, તમે હું, એના ઘરમાં જેને જે કરવું એ કરે, આપણે શું છે ભાઈ, તમે કોણ રાંધે? પણ માણસને થોડીક પ્રકૃતિ હોય એટલે આવા પ્રશ્ન પૂછે, શું કરો છો, તાર ભાઈ શું કરે છે? ભાઈ એ જે કરતો હોય આપણે શું એના હિસાબ લેવાની જરૂર છે? પણ એ માજીને બોલવાનો વારો આવ્યો ને હાહુને કે છોકરાની પત્ની કહેતી હતી માથું દુખે હોઈ ગઈ, બપોરે ખાવા આવશે, મારે રાંધવું જ પડે ને. જો યોગી મહારાજ કેવું બોલ્યા કે મને સેવા ક્યાંથી ઠાકોરજીની. અને આ હા હું બોલ્યા કે હોઈ ગઈ છે, મારે રાંધવું જ પડે ને, ખાવા આવશે બપોરે. હવે એ પત્ની સાંભળી ગઈ હોય દીકરાની, અને શું થાય ઘરનું વાતાવરણ કયો? એ વખતે માજીને એની બેન પડીને કહેવું જોઈએ કે મારા દીકરાની પત્ની મારી દીકરી છે, રોજ મને જમાડે છે, આજે એવી રસોઈ બનાવવાની તબિયત સારી છે, તમે આવો હાલો મરસા સુધારવા બેસી જાઓ. એને છે ને મશીન વગર હાથથી 2 દાડાના મરસા સુધરાઈને ખાઈ નાખે, ફરીને આવે જ નહીં. આવી કોકના ઘરમાં કોણ શું કરે શું છે? સીતાજી હતા, એટલા પ્રશ્ન એના જીવનમાં આવ્યા છે, પણ દુઃખની વાત કોઈ કે રામ આગળ નથી કરી કે મને આવું દુઃખ છે. એના પિયરમાં પણ એક ચિઠ્ઠી નથી મોકલી. આજે કોઈ પણ વ્યક્તિ હોય, 2 બાજુ જોવાનું હોય. છોકરાની પત્ની છે એ એને હાહુને દીકરી માની લે ને તો ઘર હરખું હાલે, અને છોકરાની પત્નીને માનવું જોઈએ કે મારા પતિના મા બાપ એ મારા મા બાપ છે, અને પતિને માનવું જોઈએ કે મારે પત્નીના મા બાપ એ મારા માતા પિતા છે, તો ઘર હરખું હાલે અને ઘરમાં શાંતિ રહે આપણને. પણ માણસ એકાબીજીને આપેલું કર્યા કરે એટલે ના થાય. એટલે પેલા કહેવત છે ને કે સુખી કેમ રહેવાય, તો કે એમ કરું, આપે તે લવ, પૂછે તે કહું, પછી દુઃખી કેમ હોવ કે છે. એમ આપણે જો નમી દઈએ, સરળ રહીએ. હવે ટાઈમ થઈ ગયો છે, આપણે કલાક થઈ ગયો છે, પણ ટૂંકમાં શાંતિનો રસ્તો, દુનિયા ગમે તેટલા ફાફા મારે, દેશ પ્રદેશમાં જાય, ગમે ના જાશે, અંદરની શાંતિ માણસને સમજણથી જ આવે છે. એ સમજણ આપણે દુનિયામાં ક્યાંય નહીં મળે, દુકાનોમાં, ઓફિસોમાં કે ક્યાંયથી. એ સત્સંગમાંથી મળશે. બધાને કથામાં બેહવું જોઈએ, સંતનો સમાગમ કરવો જોઈએ. અને કેવા સંતનો સમાગમ કરવો એ શાસ્ત્રમાં લખ્યું છે. સાચા સંત કોને કહેવાય? તો એવા આજે મહંત સ્વામી મહારાજ, એવા મહાન પુરુષ, પવિત્ર પ્રમુખ સ્વામી યોગી મહારાજ, કોઈનું અહિત કર્યું નથી, ક્યારે જૂઠું બોલ્યા નથી, કોઈની નિંદા કરી. આવા પવિત્ર સંત, એનું આપણે એના સંતો બધે આપણા સદગુરુ સમાગમ કરીએ, રવિવારની સભા કરીએ ઘરે, તો ખરેખર આ સમજણ આવે ને માણસની અંદર, તો જ્ઞાનીને ગમો ને જેમ આવે તેમ સમો, તો આપણી સમજણ જીવનમાં દઢ થાય. તમારા પરિવારમાં પણ દરેકને દઢ સમજણ આપણે કરવી, આપણે નમી દેવું, થોડું ઘસાવવું, સહન કરવું આપણે, તો જ આપણા ઘરમાં શાંતિ રહે. માન બીજાને આપીએ, થોડાક વખાણ કરીએ, કોકનું સારું કર્યું અને બિરદાવીએ આપણે, ભેદભાવ ન રાખીએ, પક્ષપાત ન રાખીએ આપણે, એવું વલણ આપણા પરિવારમાં આપણા જીવનમાં રહે. એ ભગવાનના શરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.
તો જોયું ને હરિભક્તો, આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામીનું એક ખૂબ ઉપયોગી પ્રવચન સાંભળ્યું અને આપણે આજના આ પ્રવચન અંદર શીખ્યા કે માણસે પોતાના જીવનમાં સહનશક્તિનો ગુણ 100% અપનાવી લેવો પડે, કારણ કે જે માણસ સહનશક્તિનો ગુણ અપનાવી લે એ માણસ પોતાની વિવેક બુદ્ધિ ક્યારેય ખોતો નથી અને વિવેકશીલ માણસ હંમેશા સફળ થાય છે. એમને સમાજમાં પણ એક અલગ જ સ્થાન મળે છે. જાણે કે આપણે આપણા પ્રમુખ સ્વામી મહારાજના ઉત્તમ ઉદાહરણો જોયા કે પ્રમુખ સ્વામી મહારાજમાં એ ગુણ હતો કે જ્યારે કોઈ એમનું અપમાન કરે તો પ્રમુખ સ્વામી મહારાજ શાંત મને સાંભળી અને જ્યારે સામેવાળો ગુસ્સામાં જેટલું બોલવાનું એટલું બોલી લે અને જ્યારે શાંત થાય તો પ્રમુખ સ્વામી મહારાજ એમને પણ સ્મિત આપતા અને એમને પણ પ્રેમ આપતા, જેથી સામેવાળો માણસ ત્યાં જ પીગળી જાય અને પ્રમુખ સ્વામી મહારાજના પગમાં પડીને માફી માંગે કે મારાથી કંઈ બોલાઈ ગયું હોય તો સ્વામી મને માફ કરજો. ત્યાં જ વાત ખતમ થઈ જાય. એ ગુણ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજમાં હતો અને એમનો એ ગુણ આપણે પણ જો જીવનમાં ઉતારી લઈએ તો આપણું જીવન પણ સર્વશ્રેષ્ઠ બની શકે, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ આજે વિશ્વગુરુ છે. વિશ્વની અંદર ભગવાનમાં સ્થાન છે અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ BAPS સંસ્થાની આજે વિશ્વવિખ્યાત બનાવવામાં એમને પણ ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો હતો. તો આવા ને આવા ખૂબ જીવનમાં ઉપયોગી હાસ્યથી ભરપૂર પ્રવચન સાંભળવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઈક કરો, વિડીયોને શેર કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. તો આવો મળીએ એક નવા જ પ્રવચન સાથે નવા જ વિડીયોમાં. જય સ્વામિનારાયણ.